મારા વહાલા ભાઈ બહેનો, આપણે પરમેશ્વરનું વચન સાંભળીએ. તે જ વેળાએ શિષ્યોએ યેસુની પાસે આવીને કહ્યું કે આકાશના રાજ્યમાં સૌથી મોટું કોણ છે? ત્યારે યેસુએ તેઓને ઉત્તર આપ્યો. ત્યારે તેણે એક બાળકને પાસે બોલાવીને તેને તેઓની વચ્ચે ઊભું રાખીને કહ્યું કે હું તમને ખચિત કહું છું, જો તમે નહીં ફરો ને બાળકના જેવા નહીં થાઓ તો આકાશના રાજ્યમાં તમે નહીં જ પેશો. માટે જે કોઈ પોતાનો આ બાળકને જેવું દીન કરશે, તે જ આકાશના રાજ્યમાં સૌથી મોટું છે. વળી જે કોઈ મારે નામે એવા એક બાળકનો અંગીકાર કરે છે, તે મારો પણ અંગીકાર કરે છે, એવું પરમેશ્વરનું વચન કહે છે.